નથી। सामान्य रीते उनाळाना दिवसों पशु पक्षीओनी चिंता करी लोको सवारे अने सांजे दाणा अने खोराकनी व्यवस्था करता होय छे, परंतु जंगल विस्तारमां रहता कीड़ी जेवा जीव जंतुओ माटे कोई विचारतुं नथी। परंतु ईडरना केटलाक लोकोए छेल्ला 3 वर्षोथी आ अंगे एक झुंबेश ऊभी करी छे। त्यारे शुं छे आ झुंबेश, जोईए आ अहेवालमां। ड्रिल मशीन थी नाळिયેરમાં હોલ પાડી અને અંદર બાજરો, તલનું તેલ અને સાકરનો પાવડર મિક્સ કરી અને અહીં તૈયાર કરવામાં આવી રહ્યો છે કીડીઓ અને મકોડા જેવા જીવજંતુઓ માટેનો ખોરાક। સામાન્ય રીતે આકરા ઉનાળામાં પશુ પક્ષીઓની ચિંતા તો સૌ કોઈ કરતું હોય છે, પરંતુ ઈડરના ગોગા મહારાજ જીવદયા મંડળના પ્રેમીઓ પશુ પક્ષીઓની સાથે સાથે આ કીડી અને મકોડા જેવા જીવજંતુઓની પણ चिंता करे छे અને છેલ્લા 3 વર્ષથી 70 થી વધુ કાર્યકરો રોજ રાત્રે નાળિયેર લાવી તેમાં હોલ પાડી અને મિક્સ કરેલો ભૂકો ભરવાનું કામ કરે છે। અત્યારે અમે કરીબન 100 થી 150 નારિયેલ કીડિયારું ભરીએ છીએ। 2000 નારિયેલ અમે પૂરા કર્યા છીએ અને આગામી આ કામ આગળ વધશે અને લોકો અમારા કામથી પ્રેરણા લે છે। આનંદ તો ખૂબ સારો થાય છે। फ्री टाइम में अमे आ वस्तु करीए छीए। रात्रे नवरा बैठा लोग मोबाइल वापरता होय छे, आ बधुं करता होय छे, एनी जग्याए अमे सेवानुं काम करीए छीए અને અમારા 25 થી 30 માણસો જોડાયેલા છે। જે મંદિરોમાં મોટા મોટા મંદિરોમાં જે શ્રીફળ એમને ચડાયેલા છે, રમતા મૂકેલા છે, એ ત્યાં વેસ્ટ ના જાય એની બદલીમાં અમે અહીંયા લાવીએ છીએ, ભેગા કરીએ છીએ અને એને છોલી અને એનો ઓલ પાડી એની અંદર દળ ભરીએ છીએ, બાજરીનો લોટ ને એ બધું, અને એ તૈયાર કરી અને રોજ સવારે અમારા સભ્યો મિત્રો જે છે એ પોતાનો સમય સવારે વહેલો કાઢી અને ડુંગર ઉપર કે જંગલમાં કે જ્યાં વધારે કીડીઓ આવતી હોય ત્યાં પૂરવા જતા રહેશે અને એના જે નારિયેળના છોતા જે વેસ્ટ પડે છે એનો પણ અમે સદુપયોગ કરીએ। જે મંકાલેશ્વર સ્મશાન છે એમાં બર્તનમાં પણ એનો ઉપયોગ થાય છે। ઈડર સહિત આજુબાજુના 10 કિલોમીટરના વિસ્તારમાં આવેલા મંદિરોમાં લોકો આખા નાળિયેરની માનતા લઈ અને ચડાવતા હોય છે, ત્યારે ગોગા મહારાજ જીવદયા મંડળના સભ્યો આ મંદિરોમાં ફરી અને આખા નાળિયેર લેતા આવે છે અને તેના સદુપયોગ તરીકે જીવજંતુઓ માટેનો ખોરાક તેમાં ભરી અને જાતે જ ઈડર ગઢ સહિત જંગલ વિસ્તારમાં ફરી અને કીડીઓના દર શોધી અને ત્યાં બાજુમાં ખાડો કરી અને ત્યાં દાટી દે છે। તો નાળિયેરના જે ફોતરા વધે છે તે સ્મશાનમાં મોકલી અને તેનો પણ ઉપયોગ કરી લે છે। એ તૈયાર કરેલા નાળિયેરો ઈડર શહેર અને આજુબાજુના વિસ્તારમાં ખાડો કરી જીવદયાના મિત્ર મંડળની જે ટીમ છે એ જમીનમાં ખાડો કરી અને એને પૂરતું હોય છે, જેથી કીડીઓને એ વસ્તુ 3-1 મહિના એને ખાવા માટે કામ લાગતું હોય છે। અને આપણે આનું 3 મહિનાની અંદર આ લગભગ શ્રીફળ નાળિયેરો 2000 જેટલા નાળિયેરો તૈયાર કરતા આવીએ છીએ અને એનો આપણે અંદાજિત ખર્ચ જોઈએ તો 20,000 જેટલો થતો હોય છે। કુદરતમાં આસ્થા અને શ્રદ્ધા ધરાવતા આ તમામ સભ્યો નિસ્વાર્થ ભાવે આ કામ કરી રહ્યા છે। સાબરકાંઠા जिल्लामां आ लोको उमाशंकर जोशीनी पंक्ति विशाळे जग विस्तरे नथी एक ज मानवी, पशु छे, पक्षी छे, पुष्पो वनोनी छे वनस्पतिने साचा अर्थमां सार्थक करी रह्या छे। त्यारे पशु पक्षीओ અને જીવજંતુઓ માટે કરેલું તેમનો આ પ્રયાસ જીવદયા અને આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા બતાવી રહ્યું છે। જુગનુ રૂપાલી, GSTV, સાબરકાંઠા।